નમસ્કાર, ગીર સોમનાથ જિલ્લાના હરપાલ સાગર ડેમ એટલે કે બ્રાહ્મણી ડેમ એકને લઈને ખેડૂતમાં ભારે રોષ જોવા મળી રહ્યો। કરસનગઢ સહિત આસપાસના ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે ચોમાસા દરમિયાન નર્મદા કેનાલનું વધારાનું પાણી ડેમમાં છોડાતા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેતરમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે ઊભા પાકને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોની માંગ છે કે ડેમના ઓગાણની સપાટી 2 થી 2.5 સુધી ઘટાડીને પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેમજ તંત્ર તાત્કાલિક સર્વે કરીને કાયમી ઉકેલ લાવે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું ગામ કરસનગઢ, તાલુકો મૂડી। અમારું ગામ બ્રાહ્મણી ડેમને જોડતા એટલે કે હળવદ તાલુકાને જોડતા બ્રાહ્મણી ડેમની કાંઠે આવે છે અને અમારી જમીન બધી ઘણી ખરી ડેમના એરિગેશનને જોડતી આવે છે। તો અમે એરિગેશનના સાહેબો કે કલેક્ટર, મામલતદાર કે જે આવતા હોય સાહેબો એમને વિનંતી કરી કાં ડેમની સપાટી થોડી 2-2.5 ફૂટ હેઠી ઉતારે, કાં અમારા ખેડૂતને કોઈ યોગ્ય વળતર આપે। બસ એટલી જ અમારી વિનંતી। મારું નામ ધંધાણિયા ગુલાબભાઈ લધુભાઈ, આ મારા ફાધર છે। મારા ફાધરે વાત કરી કે આવી રીતે અમારા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અમને તો તકલીફ છે જ, અમને તો ઘણી બધી મોટી તકલીફ છે, પણ અમારા વાડી વિસ્તારમાં રહેતા જે નસવાડી એમપી બાજુથી જે માણસો ભાગમાં અમારા ભાગીદાર અહીંયા હાજર જ છે, એ પણ અહીંયા મહેનત મજૂરી કરવા આવે છે, તો એને એટલી નુકસાનીનો સામનો કરવો પડે છે અમારી હારે। એટલે અમારા ફાધરે વાત કરી કે 2 થી 2.5 ફૂટ જો પાણીની સપાટી નીચે ઉતારવામાં આવે તો બધા ખેડૂતોને કંઈ વાંધો ન આવે, બહુ તકલીફ ન પડે। અંદાજે ડેમમાં પાણીની સપાટી કેટલી રાખવામાં આવે તો અહીંયા પાણી ન આવે? માનો ને અત્યારે કુલ 27 ફૂટની સપાટી આપણા બ્રાહ્મણી એક ડેમની છે, એટલે 25 ફૂટની સપાટી જો રાખવામાં આવે તો વધારે સારું। એટલે 2 થી 2.5 ફૂટનું ઓગાણની સપાટી ઘટાડવામાં આવે તો પાણી કોઈ ઊભું ન રહે? હા, 2 થી 2.5 ફૂટ જો ઓગાણની સપાટી નીચે ઉતારે તો કોઈ પણ આજુબાજુના ગામડાના જે કાંઈ ખેડૂતો છે, ફાધરે વાત કરી કે સુંદરી ભવાની, પલાસણ, દીગડિયા, સરંભડા, ઝુંડ, પાંડા તીરથ આવા એ બધી ફરતી બાજુના જે ગામડા છે એ બધા ખેડૂતોનું જે તકલીફ છે એ તકલીફનું નિવારણ આવી જાય। અત્યારે અમારું ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું મૂડી તાલુકાનું કરસનગઢ, અને કરસનગઢ આ છેલ્લું બોર્ડરનું ગામ છે। અહીંથી હળવદ તાલુકો લાગે એટલે કે મોરબી જિલ્લો લાગે। મોરબી જિલ્લાનું ડેમ આવે છે આ, એટલે અમે રજૂઆત કરી બધા ખેડૂતો મોરબી જિલ્લાના કલેક્ટરને અથવા મામલતદાર સાહેબને કે જેથી આ ખેડૂતને બધાને નુકસાન આવે છે। અહીંથી લગભગ અંદાજિત અમારા જ ગામની સીમ ગણી તો 100-150 વીઘા જેવી ડૂબમાં જાય છે। જેથી ઓવરફ્લો થાય તેથી આટલા ખેડૂતને હાવ નવરા કરી નાખે। આમાં કાંઈ લેવાનું રહેતું નથી ખેડૂતને। એના કારણે જ અમે આ આજુબાજુના ગામ છે, દીઘડિયા છે, પલાસણ છે, સુંદરી ભવાની છે, પછી સરંભડા છે, આ બધા ગામના ખેડૂતને આ જ સમસ્યા છે। કોઈ આગળ આવીને બોલતું નથી કે ભાઈ અમને આનો કાંઈક નિકાલ લઈ આવો, જેથી કરી અને કોઈ એરિગેશનવાળા 2 ફૂટ કે 2.5 ફૂટ સપાટી જો નીચી લઈ આવે તો આ બધા ખેડૂતની સમસ્યાની સમાધાન થઈ જાય એવું છે। લધુભાઈ ગાંડાભાઈ, ગામ કરસનગઢ, તાલુકો મૂડી। અમારે આ હળવદ તાલુકાનું હરપાલ સાગર ભરાવાથી અમારી વાડીની અંદર 2 થી 2.5 ફૂટ પાણી ચડી જાય છે। ખાતેદાર જમીન કરસનગઢની લગભગ અંદાજ 12 થી 15 ખેડૂતની વાડીઓની અંદર પાણી 2 થી 2.5 ફૂટ આવી જવાથી ખૂબ મોટું નુકસાન થાય છે। માટે અમારે રજૂઆત એવી છે કે આપણે આ બ્રાહ્મણી નંબર 1 હરપાલ સાગર એનું 1.5 થી 2 ફૂટ જો 2 ફૂટ પટ્ટી ઉતારે ઓગાણની પટ્ટી તો અમારે આ સમસ્યા જરાય થાય નહીં। એટલે કેટલા ટાઈમથી આ સમસ્યા થાય? અમારે લગભગ આમ તો માનો 8 થી 10 વર્ષથી તો આવી જ જાય છે, કારણ કે કેનાલનું પાણી આપ્યું ને એટલે કેનાલનું પાણી અંદર ડેમમાં નાખવાનું થાય એટલે થોડું પાછી નદી વરસાદ આવે એટલે પાણી ડબલ થઈ જાય। એટલે નહીંતર 8 થી 10 વર્ષ પહેલાં આવી પોઝિશન નહોતી બનતી। આ 8 થી 10 વર્ષ પછી આ પોઝિશન થવા માંડી। અંદાજિત કેટલાક ખેડૂતોને આની નુકસાની ભોગવવી પડે? 15 થી 17 ખેડૂતોને આ રીતની જ હાલત છે। અત્યારે અમારા ખેતરની અંદર 2 થી 2.5 ફૂટ પાણી કાયદેસર મગફળીમાં ભર્યું। આ અમારી મગફળી છે, આ અમારી વાડી છે, અને અહીં જો અમે હંધાય પાણીમાં જ ઊભા છે અત્યારે। હરપાલ સાગર ઉપર આવેલ ઓગાણની જે 2 થી 2.5 ફૂટ સપાટી ઘટાડવામાં આવે હા, તો કંઈ પ્રોબ્લેમ ન રહે, તો હાઈ ક્લાસ થઈ જાય ને અમને કોઈ પાણી નડે નહીં। બીજી કોઈ સંબંધિત તંત્ર સાથે તમારી શું માંગ હોય? માંગ એ જ છે કે અમારે
2 થી 2.5 ફૂટ જો અમારું ઓગાણની પટ્ટી નીચી ઉતારે એટલે અમારે આ કોઈ સમસ્યા રહેતી જ નથી. અને ફરતાઈ ગામના લગભગ 5 થી 6 ગામ કરશનગઢ, દીઘડિયા, પલાસણ, ગોલાસણ, હરંભડા અને સુંદરી ભવાની આ ફરતાઈ ગામનાને આ રીતની નુકસાની તો છે જ. અંદાજિત કેટલાક વીઘાનો પાકની નુકસાની? કરશનગઢની અંદર માનો ને 150 થી 200 વીઘામાં નુકસાની, કપાસ, મગફળી એમાં આ જ રીતની નુકસાની.